રાજકોટ જિલ્લાના ધોરાજી મધ્યે આવેલા રાજાશાહી કાળના ઐતિહાસિક 3 દરવાજા હાલ અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાઈ જતા સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે। મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા આ દરવાજા નીચેથી રોજિંદા ધોરાજી શહેર તેમજ આસપાસના 30થી વધુ ગામોના હજારો લોકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને વેપારીઓ અવરજવર કરે છે। યોગ્ય જાળવણીના અભાવે દરવાજાના પથ્થરો ઢીલા પડી ગયા છે અને તૂટીને નીચે પડવાની અવારનવાર બનાવો બનાવી રહ્યા છે, જેના કારણે ગંભીર હોનારત સર્જાવાની ભય સતાવી રહી છે। સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવતી। આ મામલે ધોરાજી નગરપાલિકા પ્રમુખ જણાવે છે કે આ ઐતિહાસિક દરવાજા પુરાતત્વ વિભાગ હસ્તક હોવાથી નગરપાલિકા દ્વારા પુરાતત્વ વિભાગને પત્ર લખીને તાત્કાલિક રિનોવેશન હાથ ધરવા રજૂઆત કરવામાં આવી છે। સ્થાનિકોની માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા આ વિરાસતનું સમારકામ કરી સુનિશ્ચિત કરવામાં આવે। ધોરાજી નગરપાલિકા સામે 3 દરવાજા આવેલ છે તે રાજાશાહી વખતના છે અને પુરાતત્વ વિભાગમાં આવેલા છે। અમે એને રજૂઆત કરેલી છે કે આમાં વહેલીમાં વહેલી તકે તમે રિનોવેશન કરો અને જે કાંઈ પગલાં લેવાના હોય જલ્દી કડક કાર્યવાહી કરવામાં આવે। આ લોકો ત્યાંથી પસાર થતા હોય તેના માટે નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। અમે પુરાતત્વ વિભાગમાં લેટર લખેલું છે કે જલ્દીમાં જલ્દી તકે આનો તમે નિકાલ કરો એટલે લોકો ભયનો માહોલ છે તે દૂર થાય અને મોટી જાનહાનિ ટળે। ધોરાજી શહેરમાં રાજાશાહીના વખતના બનેલા 3 દરવાજા એક આમ જોઈએ તો 2 નમૂન ઇમારત આવેલી છે। આ દરવાજાઓ અત્યારે હાલમાં ખંડેર હાલતમાં બની ગયા છે, પરંતુ નગરપાલિકા તંત્ર આ દરવાજાને રિપેરિંગ કરવા માટે કોઈ દરકાર લેતું નથી। લાખો રૂપિયાનો ખર્ચ માત્ર કાગળ ઉપર ઉધારવામાં આવે છે। હાલમાં જોઈએ તો આ જર્જરિત દરવાજાને લીધે લોકો ત્યાંથી પસાર થતા હોય, હજારો માણસો ત્યાંથી પસાર થતા હોય, મુખ્ય દરવાજાઓ હોય, બજારની અંદર આ દરવાજાઓ આવેલા છે। આ દરવાજામાંથી અવારનવાર પથ્થરો પડવાના બનાવો બને છે અને લોકોને કોઈ જાનહાનિ થાય તો તંત્ર દ્વારા કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી અને હાલમાં આ દરવાજામાંથી અનેક વખત પથ્થરો પડવાના બનાવ બની રહ્યા છે અને લોકો જ્યારે પસાર થતા હોય ત્યારે ભયની હાલતમાં આ દરવાજાની અંદરથી પસાર થવું પડે છે।